વૈષ્ણવોને માટે તો આ શ્રીમદ ભાગવત ઈ પાંચમો વેદ કહેવાયો. વેદની સમાન આ શ્રીમદ ભાગવતનો બહુ મોટો મહિમા છે. જો તમે શ્રદ્ધા અને ભક્તિથી આનું શ્રવણ કરો તો સ્વાદુ સ્વાદુ પદે પદે ડગલે ને પગલે તમને વધારે ને વધારે સ્વાદ આવે. આની અંદર નવા ને નવા રસનો અનુભવ થાય એવો આ શ્રીમદ ભાગવત રસરૂપ ગ્રંથ છે. અને આ ભાગવત શાસ્ત્ર એ મોક્ષનું શાસ્ત્ર છે. જો આપણા લોકમાં રીતિ છે, કોઈ આ લોકને છોડીને જાય તો એની પાછળ ભાગવત કરાવવામાં આવે. પર ભાગવત સપ્તાહ કથા કરે. શા માટે? કે જીવની કદાચ અવગતિ થઈ હોય ને તો આ ભાગવતની કથા સાંભળીને એની સદગતિ થાય. એટલે એમ કહેવાય છે કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મોક્ષદાનેન ગરજતી. આ એક ભાગવત શાસ્ત્ર એવું છે જે મોક્ષની ગર્જના કરે કે આવો તમે મારું શ્રવણ કરશો ને હું તમને મોક્ષ આપીશ. આ જીવાત્માને મોક્ષ આપનારો ગ્રંથ છે. હવે ઘણી વખત શું કરવું પડે કે કોઈ ગુજરી જાય ને એના પછી ભાગવત કથા થાય. શેના માટે? કે એનો ઉદ્ધાર થાય એના માટે. હવે જો તમે તો બધા ડાયા હતા કે તમારા વડીલો પાછળ તમે ભાગવત કરાવી હશે, પણ હવેના છોરાનો કઈ બહુ ભરોસો થાય એવું નથી. ખબર હે ને તમને? હા, તમે જાઓ ને પછી તમારી પાછળ લાખોના ખર્ચા કરીને ભાગવત કરાવે તો સારી વાત છે, કદાચ ન કરાવે તો. એટલે આપણે જીવતે જીવતે લાભ લઈ લેવાનો. મર્યા પછી કોણ સાંભળે કે નહીં ખબર, પણ જીવતા હોઈએ ત્યારે આપણે સાંભળી લઈએ એ વાત સાચી. માટે આ 7 દિવસની કથા આપણા કલ્યાણ માટે છે. તમને બધાને શું ભાવ રાખવાનો? મારા કલ્યાણ માટે. આપણા ન રાખતા, આપણામાં તો વરે એકબીજા ઉપર ઢોળી દેશો એમ. મારા કલ્યાણ માટે એટલે કે મારા ખુદનું મારે કલ્યાણ કરવું છે અને 7 દિવસ મારે આ ભાગવતનું શ્રવણ કરવું છે. એવા ભાવની સાથે કથા પ્રારંભ થાય. વક્તા યજ્ઞ વ્યાસાસને બિરાજે એના પહેલા શ્રોતાએ સ્થાન લઈ લેવાનું. અને કથા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ભાવથી આપણે કથાનું શ્રવણ કરશું ધ્યાનપૂર્વક, તો ચોક્કસ આ કથા આપણા જન્મ મરણના થાકને ઉતારી દેશે. જો કથાનું ઉલટું કરો શું થાય? કથા પછી થાક. સમજ્યા ને? આ કથા એવી છે જીવાત્માના જન્મ મરણના થાકને ઉતારે એવી. પણ એ થાક ક્યારે ઉતરે? જ્યારે કથા આપણામાં બેસે ત્યારે. હા, જો આપણે બધા કથામાં બેઠા છીએ ને, કથામાં બેઠા છીએ, કથામાં બેસવું એટલું જ પૂરતું નથી. કથામાં બેઠા પછી પણ કથા આપણામાં બેસે તો કામ થાય. હવે કથા આપણામાં ક્યારે બેસે? જ્યારે આપણે ધ્યાનથી મન દઈને કાન દઈને કથા સાંભળીએ તો કથા આપણામાં બેસે. નહીતર આપણે અહીંયા બેઠા હોઈએ શરીરથી. મનજીભાઈ પછી ગામમાં આટા મારતા હોય, ખબર તમે ઓળખો? તમારામાં માનભા બાપુ હોય ને કે મનસિંહ હોય, અહીંયા બીજે બધે મનજીભાઈ હોય, પણ આ ચિરાઈમાં મનજીભાઈ ન હોય. ખબર ને તમને? અહીંયા કોણ હોય? માનસિંહ હોય ને. હા, ઈ મનજીભાઈ ક્યાંક આટા મારતા હોય માનભા બાપુ, તો પછી કથામાં આપણને કઈ ખબર પડે નહીં ને. કથા આપણામાં ના બેસે, કથા આપણામાં ના બેસે તો થાક ઉતરે નહીં. પછી કે સ્વામી 3 કલાક બેહાર્યા, થાક લાગ્યો. તો થાક જ લાગે ને, મન નતો દીધો તે. મન દીધું હોય તો થાક લાગે નહીં. માટે પ્રેમ અને ભાવને શ્રદ્ધાથી આપણે કથાનું શ્રવણ કરવાનું છે. ચાલો કથામાં પ્રવેશ કરશું. અદ્ભુત નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 મહર્ષિઓ ભેળા મળ્યા છે. એમણે આવી અને સૂત પુરાણીને વિનંતી કરી છે. પ્રથમ તો એક સરસ મજાની વેદિકા બનાવી વ્યાસપીઠ, એના ઉપર સૂતજીને વિનંતી કરીને બિરાજમાન કર્યા કે હે સૂતજી, આપ સર્વે પુરાણોના જ્ઞાતા છો, માટે તમે અમને ભગવાનની કથા સંભળાવો. વિનંતી કરી અને વ્યાસ સ્વરૂપ વક્તા જે સૂત પુરાણી એને વ્યાસાસને વિરાજમાન કરી. અને પછી 88,000 મહર્ષિઓમાં મુખ્ય એવા સૌનક ઋષિ 2 હાથ જોડી અને કહેવા લાગ્યા છે, અજ્ઞાન ધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ મમ કર્ણ રસાયનમ. હે સુત પુરાણી, તમે
અમારા અંતરમાં રહેલ જે અજ્ઞાન એનો નાશ કરવા, જ્ઞાનનો પ્રકાશ કરવા માટે ભગવાનની સાર રૂપ જે કથા હોય ને એનું શ્રવણ કરાવો. વળી અમને એ કહો કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી વૃદ્ધિ પામતો જે વિવેક, એ વિવેક છે ને એ જીવાત્માના હૃદયમાં કેમ વધે? હરેક જીવાત્મા માયાની અંદર મોહિત થયેલા છે, માયાના બંધનમાં છે. એ માયાના બંધનમાંથી આ જીવ છૂટે કેમ, એનો તમે અમને ઉપાય બતાવો. કારણ કે તમે અમારા ગુરુ છો. કોણ છો? ગુરુ. અને ગુરુનું કર્મ શું છે? ગુરુનું કામ શું? જીવના હૃદયમાં રહેલો અજ્ઞાન એને દૂર કરે. ગુરુ શબ્દ છે ને એનો જ અર્થ શું થાય? ગુકારસ ચંદકારસ્તુ રુકારસ્તન નિરોધકૃત. ગુ એટલે અંધકાર. શું છે? ગુકાર એટલે અંધકાર. એ અંધકાર આપણા હૃદયમાં રહેલો છે. ગુરુ છે એ જ્ઞાનનો પ્રકાશ કરી અને જીવાત્માના હૃદયમાં રહેલો અંધકાર એને દૂર કરે. એટલે જીવના હૃદયમાં વિવેક રૂપી દીપ પ્રજ્વલિત થાય અને એને જ્ઞાન થાય, અંદર પ્રકાશ થાય, પોતાના સ્વરૂપને જોઈ શકે અને પરમાત્માના સ્વરૂપને પણ એ જોઈ શકે. માટે ગુરુ એને કહેવાય કે જે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ કરે છે.